નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના સાદલી મુકામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે બસ સ્ટેન્ડ પાસે તેઓની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। ગતરોજ તારીખ 14 એપ્રિલ 2026ને મંગળવારના દિવસે સાદલી યુવા સંગઠન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરીને ભારત રત્ન, મહાવિદ્વાન, અર્થશાસ્ત્રી, મહાનાયક, મહાન ઇતિહાસકાર, વિશ્વરત્ન, વિશ્વવિભૂતિ, બૌદ્ધિસત્વ, સમાજ ઉદ્ધારક, ભારતીય સંવિધાન રચયિતા અને મહામાનવ તથા શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંપર્ક કરોનું દિવ્ય સૂત્ર આપનાર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પૂરા કદની પ્રતિમાનું અનાવરણ સાદલી બસ સ્ટેન્ડની સામે કરવામાં આવ્યું। સાદલી ગ્રામ ખાતે સાદલી યુવા સંગઠન તરફથી બાબા સાહેબ આંબેડકરના 135મા જન્મજયંતિના દિવસે આપણે એમના સ્ટેચ્યુનું અનાવરણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ એક ખૂબ જ ખુશીનો અને આનંદનો માહોલ છે। બાબા સાહેબ આંબેડકર જે આપણને દિશા આપી છે કે આપણો સમાજ શિક્ષણ મેળવે, સંગઠિત થાય અને સંઘર્ષ કરે, તો એની જ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। એ બાબતની ખૂબ જ ખુશી છે અને સર્વ સાદલીના મિત્રો તથા સિનોર તાલુકાના મિત્રોને ખૂબ જ ધન્યવાદ। જય ભીમ। જય ભીમ, નમો બુદ્ધાય। આજે સિનોર તાલુકાના આંગણમાં અને સાદલી ગ્રામના નિવાસે આજે બે મહાભાનુના મૂર્તિનું અનાવરણ થયું। એક તો છે બિરસા મુંડાજી અને બીજા છે અમારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી, જેમનું આજે મૂર્તિનું અનાવરણ સાદલી સિનોર તાલુકા ખાતે કર્યું છે। અને અનેક સમાજોમાં અનેક ડૉક્ટરો થઈ ગયા, અનેક સમાજોમાં અનેક ડૉક્ટરો થઈ ગયા, પણ મારા સમાજના જે ડૉક્ટરની જરૂર હતી અને અમારામાં જે બીમારી હતી, અમારામાં જે રોગ હતા, એ માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ દૂર કર્યા। પાછી બીજા કોઈ ડૉક્ટર સાહેબ અમારા સમાજમાં આવ્યા નથી। અમારો સમાજ એટલો પીછળો હતો કે એને કોઈ ઊભું રાખવા તૈયાર નહીં, અને બાબા સાહેબે જે અમારા સમાજની બીમારી દૂર કરી એ માત્ર ને માત્ર સહયોગ જાય અને અમારા ઉદ્ધાર કર્યો એ માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ કર્યો છે। જય ભીમ, જય સંવિધાન।